હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં ને મજામાં થશો ને મજામાં જ રહેવાનું છે. તો ફરીવાર એક મારા ન્યૂ વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો. મિત્ર, કાલેથી કમળા ઉતાણી ને આ છે મોટી ઉતાણી. એટલે મોટી ઉતાણી હોય ને એટલે ભાઈઓને રહેવાય નહીં હોય, એટલે ભાઈઓને એટલે લગ્ન થઈ ગયેલા હોય એને તે ભાઈ બીજાનું ન સમજતા. તો ભાઈ આજ આપણે કમળા ઉતાણી તો વીગી છે ને ઉતાણી રહેલા સહી જોઈ તમારો ભાઈ આજ આખો દી કેવી રીતે ભીખો રે કે ન રે. કેમ કે ભાઈ કોઈ જ આપણે રાહ નથી, કેમ કે વાર કાઢ નથી ભીખા રે. આજ ભાઈ ભીખું રહેવાનું છે. તો બીજો 10 જ વાગ્યા છે સવારના, ને 10 તો નહીં પણ આમ તો 11 વાગી ગયા છે ને તમારો ભાઈ હજી ઉઠો જ છે. ભાઈ હજી તો ઊભો જ થયો છે, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે. તો પેલા ચા પાણી પી લઈ પછી ત્યાં આટા મારી, કેમ કે આજ તો કાંઈ ભોજન તો જમવાનું છે નહીં. કેમ કે ઉતાણી છે ને હાજ આપણે ભાઈ કમળા ઉતાણી હોય એટલે ત્યાં પકટે છે. ગામમાં મોટી ઉતાણી હોય તો અમારા ગામમાં પકટે છે, તો હાજ આપણે ત્યાં જ આવવાનું છે. તો ચાલો આખો દી આપણે કેવી રીતે વિતાવીએ એ કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો. અને ખાસ કરીને પહેલી વાર અમારી ચેનલની અંદર હોય તો પાછા સબસ્ક્રાઈબ કરી લેજો, અને ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો ન કર્યું હોય તો ફોલો પણ કરી લેજો. તો ચાલો તો આપણે પેલા ચા પાણી પી લઈએ. આવી ગયા છે ચા પાણી એકદમ મસ્ત મજાના પી લીધા છે. ઉપર જો અહીંયા તો કામકાજ પૂરી વણવાનું કામકાજ શરૂ છે હાલમાં. તો મારા બા પૂરી બનાવે છે. હાલ ઉતાણી છે ને એટલે પૂરી બનાવે તો ને રામ અંદર ઘરમાં તો પપિયાની બગડાટી બોલાવે નંકી બેનની રામ. ને આથી નોખી નોખી પૂરી હોય, પાછી તીખી પૂરી, પછી આ મોળી પૂરી, અલગ અલગ પૂરી બનાવવાની હોય. એથી હજી પછી બોલો ત્રણ ખૂણાવાળી એવી પૂરી બને છે હજી. ભાઈ પૂરી તો પાળો પડી ગયો હશે. આ તો એટલું બધું કામ છે ને વાત જ. ઢેબરા આપણે તલાઈ જશે ફાઇનલી. ને જો આ છે પૂરીયું, આને કહેવાય તીખા ઢેબરા. અમારા મમ્મીએ તો આવા ઢેબરા બનાવ્યા ને ભાત ને એવું ને ફાફડા ને એવું છે. અમારે બેન જો આમ ફાફડા ને એવું ખાવા મળી છે. આમ ભૂંગળા ખાય તળેલા. આ તો ભાઈ ઉતાણી છે એટલે ખજૂર ને ઊંધિયું ખાવાનું હોય, પણ આપણે ઉતાણી છે એટલે આપણે નહીં ખાઈ. અમારા ખોયામાં છે કે ડોકા કાઢે ઉતા તો આપણે તો ખવાશે નહીં. તો કન્ટિન્યુમાં કેમ કે જવાનું છે આપણે હજી કથામાં. અમારા બેન ને જવાનું છે દાદરા. તો 5 લાખી 3-4 વાગે જાય તો વાર છે, 3 વાગવા આવી જશે. પછી આપણે આવી જશે મોવાના માર્કેટ સોની બજારમાં. તો આ છે સોની બજારની જો આમ ખજૂર ને બોજન તમને આ બધા ધાણી બાણી એકદમ સરસ મજાની દેખાય છે. તો આપણે એવા છે સ્પેશિયલ કપડાં લેવા. આપણે તો લાખાણે એમ કપડાં લેવા પોકી જશે. અને જો કપડાં સરસ સરસ બધાના જોવાના છે. હવે આપણે જે લેવા એ પસંદ કરવાનું. 3 ઠેકાણા કપડાં લઈ દેવાના છે ને એટલે જોઈ લીધા ને કઈ પસંદ આવે એ મારા બા જોવે છે. હવે ને આપણે દુકાન જ જોવાની છે ખાલી, એમ લાગે મને. આપણે 3 જોડી ને કપડાં લઈ લીધા છે ને હવે ગયા છે મારા પટેલના ઘરે. આ છે મારા પટેલનું ઘર ને મારા ફોઈને જો અહીંયા બેઠા છે મારા મમ્મી ને છોકરા. તો આમ માનસી અંદર અંદર એક રંબે એવું લાગે છે. ને અમારા ઢીંગુ બેન તો પૂતા છે હજી હાલમાં, થોડાક આરામમાં હોય એવું લાગે છે મને. છોકરા એક રંબે છે. સોર શીઠીનું કામકાજ શરૂ છે અત્યારે. અમારા ભાણા જો ભાઈ ભાણા માનસી તો જો એક રંબે માનસી એ માનસી ના છે મેન લેખક એટલે નયન ને કાર્ય કરે મેં નહીં સંભાળવાનું કોણ બને એમ. લીડર છે આપણે લીડર. નાના હતા ને આપણે એવું રમતા, પણ હવે મોટા થઈ ગયા ને એવા એવું ન ફાવે બહુ. એટલે હવે આપણને બહુ રમાય નહીં ને. બેને તો ગુજરી ખોળી દો એટલે ગુજરી એટલે ખીમણાના કપડા એવા હોય ને અલગ અલગ એ અલગ અલગ દેવા આવ્યા ને દેખાડ્યા છે એવું છે. અમારી બેન જો રસમલાઈ રમે છે એકદમ સરસ મજાના.
કેતો હા એમ કેતો હા આવડે આતા દાદા એમ કરતા કીધું કટરો કરતા આવડી ગયું આમ આમ કરો ને આમ પગામ કરે એમ અમારા બેન જો ભૂમિ બેન કા ભૂમિકા ઘરમાં તો એટલા બધા મહેમાન આવે છે ને આમ જો કેટલા બધા આવે છે મારા પટેલે આવે છે તો ઢીંગું રમાડવા પાણી બાટલો ને એક કળશો લઈ લીધો છે ત્રાંબાનો ને જવાનું છે આપણે હવે ગામમાં તો ચાલો તો મિત્ર આપણા ગામની તો આવી રીતની કંઈક વોટ સ્કીમ છે ભાઈ ને તો અત્યારે હાલમાં કામકાજ શરૂ થઈ ગયું છે આપણા સુરાભાઈને તો આમ લાકડાને એવું ગોઠવે છે હજી ને આપણે આજે વહેલા આવી જાય ને એટલે ફિટિંગ કામકાજ હાલે છે સુરાભાઈને આમ કે ગેમ વાળા હોય ને ભાઈ મોડા આવે અમારા ગામમાં એટલે લાકડા પડે ને આ લાકડા લઈ લઈને આપણે ગોઠવવાના ને અમારા સુરાભાઈ ને ગરમીના પલ્લી જાય એટલો આદા પરસેવો વળી ગયો છે અમારા સુરાભાઈ ને હા સૂર્યભાઈ હા નાખી છે આપણે ધીમે ધીમે ને બસ હવે તો ભૂમિઓ ઢોલ પણ વાગવા મળ્યો છે સરસ મજાનો ભાઈ આપણી હોળી ભાઈ પકડી ગઈ છે તો ભાઈ તો કામકાજ શરૂ થઈ ગયું છે આવી ગયા છે ઘણા બધા મારા વિજયભાઈ વલોકર ને ઘણા બધા હોળી પકટાવી દીધી છે કે ભાઈ આ તો ભાઈ આપણા ગામની હોળી કહેવાય ને ઓલી કમળા હોળી હતી આ ગામની હોળી કહેવાય છે હા તો અમારા ગામની અંદર જો તમને દેખાતું હોય કે જે ભાઈઓ પરણેલા હોય ને ઘરે છોકરો કે છોકરી નાની હોય તો આવી રીતની કંઈક ગેમ હોય રહેલા હોય ને આવી રીતનું કંઈક શ્રીફળ હાથમાં લઈને લોટો હોય એક હાથમાં અને એક હાથમાં શ્રીફળ હોય ને હાથ આટા ફરવાના હોય તો ભાઈ જો અમારા ગામમાં આવી રીતે કંઈક ઉજવે છે જો તમે દેખાતું હોય સરસ મજાનું રાઉન્ડ ભાઈ આપણે ફરી લીધા છે રાઉન્ડ આ બાજુ રાઉન્ડ ફરવાના બાજુ એટલે કે આટા ફરવાનું કામકાજ હાલમાં શરૂ છે ને એટલી બધી લેડીઝો સરસ મજાની આવેલી છે બધાને રોટલિંગ આવેલા છે ને ભાઈ હોળી તો આમ ફૂલે ફૂલ પકડી ગઈ છે આ ભાઈ વાત જ પૂછવામાં તારે ફરતે એટલી બધી પકડી ને જો આ બાજુ ચારે બાજુ માણસો ભાઈ આ તો ભાઈ અમારા ગામનું છે હોળી તો ભાઈ એમાં તો કાંઈ ઘટે ભાઈ ઓલી કમળા ઉતાણે તે ને આ હોળી પકડ આયોજન ફરવાનું કામકાજ શરૂ જો જમવાનું આવી ગયું શાંતિ આ બધું દૂધ છે ભૂંગળા છે આ સફેદ પૂરી છે ઓલી પૂરી છે તમને દેખાડી બધી પૂરી છે ભાઈ આપણે ખાવા દીધું બાકી હતું એટલે બે જા અમારા ટીંગુબેન તો આમ બે જતા આમ ખાવા મળ્યા છે અમારે હેતીબેનને તો ન ખાવાનું એને ઉપવાસ છે આ તો ઉપવાસ અમારો તો એટલે કાંઈ બેન ઉપવાસ હતું ને તો ચાલો હવે પેલા જમી લઈએ આપણે તો જમવામાં છે ઘણું બધું થઈ ગયું છે તો મિત્ર આપણે હે ને જમીન વેવા છે ઘરે ને તમે જોયું છે જમવાનું કેવું સરસ મજાનું હતું ભાઈ આ તો માઇન આખો દી માઇન કાઢ્યો ભાઈ કેમ કે ભાઈ આપણે કોઈ જેટલા વાર રહેલા નહીં એટલે આ પહેલી વાર ને ભાઈ આ તો આપણે હાવ ભાવ નકોરો કર્યો ને એટલે વધારે દીક ભૂખ લાગી ગઈ હતી
હવે મજા આવી ભાઈ, મજા આવી તો આનંદ. હોળીનો તો ભાઈ દેશભાઈ વરે વરે આવે પણ મજા તો આવે કરે છે. તમે પણ સરસ મજાના હોળીના દર્શન કર્યા છે અને તમે કર્યા છે તો અમારા માટે લાઈક શેર ને સબસ્ક્રાઈબ પાછા કરતા જજો. જય માતાજી, જય દ્વારકાધીશ.